આદ્રિયાણા ખાતે ખારાપાટ તેમજ પરગણા રબારી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। દૂધરેજ વડબડા મંદિરના મહંત કનીરામ બાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। પાટડી તાલુકાના આદ્રિયાણા ખાતે દૂધરેજ વડબડા મંદિરના મહંત કનીરામ બાપુની ઉપસ્થિતિમાં ખારાપાટ પરગણા રબારી સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં દૂધરેજ વડબડા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દૂધરેજ વડબડા મંદિરના મહંત કનીરામ બાપુએ નવદંપતીને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે બધા પરગણામાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। ખારાપાટ રબારી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, ખરેખર બહુ ઉમદા કાર્ય છે। આ સમૂહ લગ્નમાં ખારાપાટ પરગણાની 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે। આ પ્રસંગે સમૂહ લગ્નના કરિયાવરના દાતા શ્રી ભુવાજી તેમજ સુખદેવભાઈ કરમશીભાઈ બાર તેમજ રમેશભાઈ કરમશીભાઈ બાર, ભોજનના દાતા લેબાભાઈ ગોવાભાઈ કળોતરા તેમજ નિર્મલભાઈ કનુભાઈ ચક્રાટા તેમજ કરમશીભાઈ બાર તેમજ કનુભાઈ ચક્રાટાનું મહંત કનીરામ બાપુ અને કોઠારી મુકુંદરામ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સમૂહ લગ્નમાં દાન આપનાર અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે નરેશભાઈ કળોતરા, બાબુભાઈ આલ, સચિનભાઈ, ઈશ્વરભાઈ તેમજ સોમાભાઈ તેમજ ગામના રબારી સમાજના વડીલો યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।